અત્યારે એક ફેશન નીકળી છે, એ હવને જેમ આનંદ આવતો એમાં કોઈ વાંધો નથી, પણ જીન્સના પેન્ટ ચીરી અને પહેરવાની એવી ફેશન છે. આપણને એમ થાય કે આ ગોઠણિયા પડ્યા પહેરે એનો વાંધો નથી, એમની મોજ છે. પણ વાત આપને કરું છું કે ગામડાનો માણસ જરાય ફાટેલું કપડું પહેરી નીકળો છે તો દાંત કાઢશે, ઈ એના દાંત કાઢશે અને પોતે પહેરી નીકળશે, એને ફેશન ગણવામાં આવે છે. આખો પિક્ચરાઇઝ જમાનો થઈ ગયો છે. ભગવાન ઓશો એમ કહેતા કે તમારું 95% જે જીવન છે ને એડવર્ટાઇઝમેન્ટ ઉપર હાલે. કયું બ્રશ તમારે લેવું, કયો હાબુ તમારે ઉપયોગ કરવો, કઈ શેમ્પુ તમારે વાપરવું, કયા કપડા તમારે પહેરવા, ઈ એડવર્ટાઇઝ નક્કી કરે છે, એડવર્ટાઇઝની કંપનીઓ નક્કી કરે છે. એવો આ જમાનો છે. બીજી વાત આપને કરી દઉં કે હારા જેમણે આ પુસ્તકના વિમોચનમાં અને જેમણે સહયોગ આપ્યો છે, પૂજ્ય બાપુ મોરારી બાપુના વરદ હસ્તે જ્યારે પુસ્તકનું વિમોચન થયું હોય એમને લાખ લાખ ધન્યવાદ છે. બાકી અહંકાર આવ્યા વિના રહેતો નથી. નકર કુળ રાવણ તણો નાશ કીધા પછી અને રામને એક દી વેમ આવ્યો. આ ભ્રમ જે થાય છે, આ હું ને મારું, હું ને તું જે છે, મેં કર્યું, હું કરું, એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. માણાને બહુ એવું થાય, હું હતો ને, મેં કીધું એમ કર્યું ને એટલે થયું, નકર આવું થાય નહીં. કુળ રાવણ તણો નાશ કીધા પછી રામને એક દી વેમ આવ્યો કે મુજ નામથી પથ્થર તરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો. અને એ જ વિચારમાં આપું બાંધ્યા પછી નવ કોઈને સાથ લીધા અને સર્વથી ઝૂપતા રામજી એકલા ઉદ્ધીને તીર આવ્યા. પણ ચતુર હનુમાનજી આ બધું સમજી ગયા કે નાથજી અહીંયા શું કરે છે. વેરીના દેશમાં રામનો દાસ, રામને એકલા કેમ ને. દરિયાને કાંઠે રામ આવ્યા છે, હનુમાનજી પાછળ આવે છે. દરિયાને કાંઠે આવી અને ભગવાને હાથમાં એક પથ્થર લઈ, હાથમાં એક પાણો લઈ ચારે બાજુ નજર કરી અને ચકાસણી કરવા માટે, કસોટી કરવા માટે કે મારા નામથી પાણા તર્યા. આ ભ્રમણા હું હતો ને એટલે થયું, આપણે નહોતા, આપણી પેઢીઓ નહોતી, તેથી બધું થતું. હાથમાં પથ્થર લઈ, પાણો લઈ અને ભગવાને દરિયામાં ઘા કર્યો, સમંદરમાં ઘા કર્યો. પણ દરિયાના મહાસાગરના તળિયે પથ્થર વયો ગયો. એ તળિયે જ્યારે પથ્થર વયો ગયો, પથ્થર જ્યારે ડૂબી ગયો ત્યારે રામ પોતા થકી ખૂબ ભોઠા, શરમના શેરડા મુખ છૂટા, જાણે કોકે માર્ગમાં લૂંટી લીધા હોય, જાહેરમાં લૂંટી લીધા હોય. પણ હનુમાનજી આવીને પગ પકડીને એટલું કીધું, હે બાપ, હે રામ, લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્ય. હે બાપ, તું તો તારવા વાળો છો, જગતને તારવા વાળો છો. તારે તો તારવા ના હોય અને તું જેનો ઘા કરીને ઈ જગતમાં કોઈ દી બચી ન હોકે, ઈ કોઈ દી તરી ન હોકે, તારાથી કોઈનો ઘા ન થાય. તું તો તારવા વાળો છો બાપ. હે રામ કે જી મંગલ ભવન મંગલ હારી. એ આ ચોપાઈ તો બધા આ સાંભળી છે ને, જરાક હાથ ઊંચો કરજો. નો આવડે મનમાં ગણગણજો સાંભળીને, પણ એકવાર હારે ગાવા બધા. કે જી મંગલ ભવન મંગલ હારી. એ દ્રૌ સદશરથ જીર બિહારી. અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નવ નિર્માણ થઈ ચૂક્યું છે. આ તો ભારતની ભૂમિ છે. મારા સાહિત્યકારો
આ સાહિત્યની બહુ જરૂર પડે. પિક્ચર છે ને એ ખોટું હોય, સિરિયલ પણ ખોટી હોય, પણ અહીંયા સાહિત્યની અમે એમ નથી કહેતા કે અમારી આ વાતો છે. જે શ્રેષ્ઠ કવિઓ, જે ઇતિહાસની વાતો છે લખાઈ ચૂકી છે, એને અહીંયાથી અમે રજૂ કરીએ છીએ. અને આ ગાતા 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 અમને કોક દી લાગી જાય ને, આર્ટ જ્યારે હાર્ટ તરફ વળી જાય ને, વિચાર કરો અમે કોઈ દી કાંઈ કામ નથી કર્યું, કઈ મહેનત નથી કરી. આમ તો મહેનત જ છે, અઘરું છે. કોકને એમ થાય હાવ મહેનત વિનાનું, ऐसा तो नहीं है, बहुत कठिन है ये मुसाफरी करनी पड़ती है. ઘણા શું કે ખબર, અડધો કલાક તમારે બોલવાનું છે, પણ કીધું મુસાફરી તો કરવી જ ને. પછી આખી રાત આમ બેહવું, ભાઈ ભાઈ ઈ બધું ઈ અઘરું. રામાયણ છે જતું કરવાનું શીખવાડે છે, અને મહાભારત જોઈ લેવાનું શીખવાડે છે. બધા જોઈ લેવા માંગે. રાજનીતિમાં જોયું ને આપણે પોતાનું, હમણાં બહુ મજા આવી. 3-4 રાજ્યમાં ઓલું મોદી સાહેબે પોતાનું આમ પતાકડું ખોલ્યું ને, મોઢા જોવા જેવા થઈ ગયા. પીછે હટ કરવી કોઈને ગમતી નથી. જીતને હજી માણસ સ્વીકારી શકે છે, પણ હારને જે સ્વીકારી જાણે ને ઈ હાચો મળદ માણા કહેવાય. હારને પચાવી જાય. અમારે કાયમ પરીક્ષા હોય, કાયમ પરીક્ષા. અમારે સ્ફૂર્તિમાં રહેવું પડે, આપને બધાને ધ્યાનમાં લઈ અને અમારે વાતો કરવી પડે. અહીંયા આવ્યા પછી અમે એમ કહી જા નથી, અવાજ કામ નથી કરતો, તો કે તો ઘેરે રહેતા હો તો. આવી પરિસ્થિતિ થઈ હતી કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે. આ તો કાર્યક્રમ છે. અમારું ધ્યાન બધે આમાં હાલે હલે હૈલેરા. કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે શરીરે ભર્યા લાલ પીતમ સુ વાઘા. હવે જે કવિતા મારે તમને 2 કવિતા મને જે આવડે છે, બારોડજીની, કવિરાજની, દીગાભાઈની, એ મારે તમારી સામે રજૂ કરવી છે. જેટલું તમને મોજ આવે વરહી જાયજો. અમારો રાજબાજી બોલવાનો છે, એટલે જેટલો બને એટલો સહયોગ આપજો. આ કવિને એની ચેતના, જ્યાં મેં પુસ્તકમાં 2 શબ્દો લખાયમાં લખ્યું છે કે જ્યાં હશે ને અહીંયા રાજી થતા હશે. સમાજે મને યાદ તો કર્યો, સમાજે મને યાદ તો કર્યો. રામવાળાની પાસે જ્યારે ગયા, બોરિયા ગાળે ધારી અમરેલી ધ્રુજદાન ખાંભાઈ થર થર થાય, દરવાજા દેવાય રોઢા દીએ રામડા. ઈ જે રામવાળો છે, એ રામવાળાના બારવટાને મેઘાણીભાઈ બહુ વખાણ્યું છે. 2 બારવટાના બધાયના વખાણ કર્યા છે, પ્રશંસા કરી છે, બધું લખ્યું છે. પણ જોગીદાસ ખુમા અને રામવાળાના બારવટાને બહુ વખાણ્યું છે. જોગીદાસ ખુમાણો જોગા જલમ નો થાત ધણ મુલા હદલ ઘીરે તો કાઠી કી કેવા સમી વડ સુબા તણી. દત્ત સુરત ટેકો દઈ રાખી તલ પ્રજ રાણ, ખળભળતી ખુમાણ જમી જોગીદાસિયા. તું પાધર જૂના તણે જેદી ફેહલિયો ભોજે. એ જોગીદા, તું પાધર જૂના તણે અને જેદી ફેહલિયો ભોજે, તેદી બીબડિયું બંગલે તુને જોવે જોગીદાસ. આ જોગીદાસ કોણ છે? આ જોગીદાસ કોણ છે? આ જોગીદાસ. આવા તો અહીંયા મહાન બારવટિયા થઈ ગયા છે, જતી જેવા બારવટિયા. મોરારી બાપુ એમ કહે કે બધાય જે અમુક નામ જે છે ને એમાંનું એક જોગીદાસ ખુમાણ છે. એટલે એ વાત આપણે કરીએ છીએ કે બોરિયા ગાળે રામવાળાને મળવા માટે ગયેલા. બિલખા દરબાર સાહેબ હારે અને આ સપા કરું મને કંઠસ્થ નથી, આપણે સાંભળવું છે ખાસ રાજભાઈ પાસેથી. એ આખું સંભળાયું. એ સભા ખોડિયા એ સભા કરું સંભળાયું. બિલખા દરબાર સાહેબ હારે હતા. આપણે બધા નોખા નોખા સમાજની નોખી નોખી પદ્ધતિ, જીવન શૈલી હોય છે, રિવાજો હોય છે.
નવ પરજ, એમાં કાઠી સમાજ એક પરજ છે. આજે પણ તમે જુઓ એમની લાક્ષણિકતા, કાઠી સમાજનો દીકરો કોઈ બેઠો હશે અને એમાં કોઈ મોટો માણસ આવશે, કોઈ વડીલ આવશે. આપણે બધા સમાજની નોકી નોકી લાક્ષણિકતાઓ છે. અત્યારે જે હું કાઠી સમાજની વાત કરી રહ્યો છું એટલા માટે હું એની વાત કે કોઈ મોટો માણસ, કોઈ વડીલ આવશે ને એટલે તુરંત પોતાની જગ્યા ઈ ખાલી કરી દેશે, ઊભા થઈ જશે. રામ 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 રામ, આવતા રહ્યો બધા. અને કાઠી સમાજ, કવિઓએ બધા સમાજના ગુણ એટલા ગાયા છે. પણ રામવાળાને સભા કરું જ્યારે સંભળાયું ઈ વખતે બિલખા દરબાર સાહેબ હારે હતા અને એમણે ઈ વખતે ઘણું બધું દાન આપેલું. કેટલું આપ્યું નથી કે, પણ ઘણું બધું દાન આપ્યું. રામવાળાની પાસે ઈ વખતે કઈ હતું નહીં. રામવાળાની પાસે ઈ વખતે કઈ હતું નહીં. દેવા માટે મોજના તોરા તો છૂટે, કહું તૂટે, પણ આપવા માટે કાંઈ નથી. એટલે બિલખા દરબાર સાહેબે કવિરાજને રાજી કર્યા અને તુરંત રામવાળાને ઓછું ન લાગે ને એટલે કીધું કે અમારામાં રિવાજ હોય, મોટો ભાઈ બેઠો હોય ને ત્યાં સુધી નાનાથી કાંઈ દેવાય નહીં, મોર નો થવાય, મોર નો થવાય. મોર જે થઈ જવાનું જે છે ને એ હોડ છે. કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે અર્જુન અને કર્ણ બે સભા ખરા. મારે તમને બે પાર્ટ સંભળાવવા છે. એક ચાંપરાજ વાળા દરબાર, કમળ વીણ ભારત કિયો, દેહવણ દીધા દાન, વાળા ઈ વિધાન અમે ચાંપા કોને ચડાવી. સરઠા કરો વિચાર બે વાળામાં કયો વળો, શિરનો સોપણ હાર કે પછી વાઢણ હાર વખાણીએ. કવિઓના શબ્દ ઉપર જ્યાં માથાના દાન દેવાતા, बानी के प्रभाव से, लेखनी के पराक्रम से, सदियों के सोए हुए भावों को जगाता. ये हमारो राजभा बोलतो होय का गुजरात नो आपड़ो कोई पण कलाकार बोलतो होय, ये ओतप्रोत थईने ज्यारे बोले, बानी के प्रभाव से, लेखनी के पराक्रम से, सदियों के सोए हुए भावों को जगाते. जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल, जब हम काव्य शुदा धारा बरसाते. नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते, समातो अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि जाते हैं. अर्जुन ने लड़वानी ना पाड़ी दीदी. भगवाने कीधु कि वितक का विसरी गयो, कुंती तणा कुमार तूथी तो तरिया वधे, हवे वेधू करीने विचार. तारा करता एक बाय हारी कहेवाय, नारी हारी कहेवाय, पांचाली हारी कहेवाय. भरतक सभा में रुए भामा, पति सामा निरखता, विपत टाणे वस्त्र ताणे, शत्रु हये हरखता. भूपाल का भूली गयो के पांचाली शू पोकार थी. माटे कर धनुष धारण मरण मारण, भौम कारण भूपति जी, भौम कारण भूपति. लाखा भवन में भमा वन में ઝેર भोजन में भल्या वाला हता तारा बधा, पण हित तारा शू कया ए वडील ने बुजनीक नी बदली हती घेली मती. माटे कर धनुष धारण मरण मारण, भौम कारण भूपति जी, भौम कारण भूपति जी, भौम कारण. અને અર્જુન લડવા માટે બેઠો થયો. એ વખતે બાણની વિદ્યાઓ એવી હતી. અત્યારે મિસાઇલો જે છૂટે આ દુનિયામાં જેટલા યુદ્ધ થયા છે ને, ઈ કાં તો પાણી પીવા માટે થયા છે ને કાં પાણી રાખવા માટે થયા છે. दुनियाना तमाम इतिहासो युद्धना तमे तपासी लेजो, का युद्ध पानी पीवा माटे थयुं छे अने का पानी राखवा माटे. पानी पीवाना युद्ध हजी ओछा थया छे, बाकी राखवाना युद्ध थया छे. राणाए कीधुं हूँ नमू नहीं हो, तू तारी सत्ताथी मने नमाववानी कोशिश करे तो हूँ नमू नहीं. कि ये वो डण कोरे के हार डाढालो डूंगरे, ए वारणा लेती
ગોવિંદભા પાલિયા ગોવિંદભા ગઢવી એમ કે છે કે રાણા તારા વારના ભારતના નરનારીઓ તો લે, પણ હલ્દીના ઝાડવા છે ને ઈ તારા દુખણા લે છે, મીઠડા લે છે, ખાખડા જેના વારણા લેતી હલ્દીની વનરાય રે મેવાડ નામો ભી તને રંગ છે રે જાજેરા પ્રતાપ રાણ ને અકબર પથ્થર અનેક ભૂપત કી ભેળા કિયા પણ હાથ ન લાગે એક અમારો પારહરાણ પ્રતાપ સિંહ. અહીંયા ભાઈ મને ભાઈની ઓળખ નથી. ભાઈ શિવાજી મહારાજ એમ ને ભૂષણ કવિએ કીધું, ભૂષણ કવિએ શિવો જોયા એટલે મને યાદ આવ્યું ઔરંગઝેબ ને સત્ય વાત કરેલી. ઔરંગઝેબે કીધું કે મારે સાંભળવું છે, સાચું સાંભળવું છે કે સાંભળી શકશો? અમારી વાતો તો આ ક્ષત્રિયો સાંભળી શકશે, રાજાઓ સાંભળી શકશે, તમે સાંભળી શકશો કે હા મારે સત્ય સાંભળવું છે? અને ભૂષણ કવિએ કીધું કે હો ઉંદરડા ખાઈને મીનીબાઈ પાટે બેઠા. સત્તાને માટે તે તારા હગા બાપને જેલમાં પૂરી દીધો, તારા હગા ભાઈને જીવતા ચણી લીધો. હે ઔરંગઝેબ, ભારતમાં તે વે મનુષ્ય ધાર્મિક વે મનુષ્ય પેદા કર્યું એવો તું હો ઉંદરડા ખાઈને મીનીબાઈ પાટે બેઠા. અને પછી શિવાજીને મળે છે, બહુ ટૂંકમાં કહું છું, અને એની એક કવિતા લખે છે. પણ વાત આપણે કરી છે કે આજે થોડાક છંદો મારે તમને, ગીતો મારે તમને સંભળાવવા છે. શું લખે છે ગીગાભાઈ? સૂર્યપુત્ર કર્ણ અને અર્જુનના યુદ્ધનું આ વર્ણન છે. બલી બોય કીર્તિ લતા, કીર્તિની વેલ છે બલી રાજાએ વાવી. ભગવાને 3 ડગલા પૃથ્વી માગી, 2 ડગલામાં બધું પૂરું થઈ ગયું, 3જે ડગલે પોતાનો દેહ જેને દાનમાં આપી દીધો અને પાતાળમાં વયો ગયો. પાતાળમાં ભગવાન એનો પેરો અહીંયા કરે છે, આવો દાતા. ભામાશાહે કીધું કે રાણા તારી સેના 24 વર્ષ સુધી ખાઈને તોય ખૂટે નહીં ને, એટલું ધન હું મેવાડની માતૃભૂમિની રક્ષાને કાજ અર્પણ કરું છું. આવી દાતારી છેલ્લી વેળાએ કર્ણએ પોતાના દાંતની હોનાની રેખ કાઢીને આપી દીધી. ઈ આ કવિતામાં આવશે. એવી દાતારી બલી બોય કીર્તિ લતા. ઈ કીર્તિની વેલ 2 પાંદડે નહોતી થતી, એને કરણ કીની 2 પાન. બલી બોય કીર્તિ લતા, એને કરણ કીની 2 પાન. સિંચી માન મહિપ ને જબ દેખો કુમલાત. એવી આ કવિતાઓ